ચાલો મિત્રો, વળી પાછા કોમેડિયન ભૂરા કાકા કોમેડીનો ખજાનો લઈને આવી ગયા છે તમારી સમક્ષ. પહેલા તો બધાને મારા નમસ્કાર. અને કોમેડીની અંદર આજ તો છે હાસ્યનો હલવો. હાસ્યનો હલવો લઈને આવી ગયા છે ભૂરા કાકા. હવે ગામડાની મજા તો કાંઈક ઓર જ હોય છે. તમને બધાને ખબર છે, તમે સિટીના માણસો હોય ને ગામડામાં રહેવાની મજા આવતી હોય. એમ થાય કે રજાનો દિવસ હોય તો ગામડામાં રહેવા જાય, 2 દિવસ આ એન્જોય કરી આવી. અને અમને ગામડામાં વાળાના માણસોને એમ થાય કે હાલો સિટીની અંદર જાય, મેળો કરી આવીને, રેસકોર્સ કરી આવીને, આજીડેમ કરી આવીને, આવું બધું હાલતું હોય. ગામડા વાળાને સિટીમાં મજા આવે અને સિટી વાળાને ગામડામાં મજા આવે. આમ ને બધી મજા લેવાની છે ભલામણ. હવે 2 માણસ છે ને, 2 માણસ વકીલ. વકીલ બન્યા એટલે તમને ખબર જ હોય શું ભણેલા હોય. પેલા બીકોમ કર્યું હોય, એક કોમ માંથી બીજા કોમમાં જાય બી કોમ કહેવાય. પછી એલએલબી કરે. 2 માણસો એલએલબી કરે એટલે કોમ્પ્લેટ અને ભણેલ ગણેલું ગ્રેજ્યુએટ 2. અને આમ હાઈકોર્ટના વકીલ 2 માણસ વકીલ. એમાં એની પત્ની એના પતિને મારી નાખ્યો. એટલે ઓલી વકીલ 2 માણસ હતા ને, એમાં જે બાઈ હતી ને, બાઈ એને કરવા ભાઈને મારી નાખ્યો. કેસ બહુ લાંબો આવેલો, દિલ્હી સુધી કેસ પહોંચી ગયો. કારણ કે વકીલના કેસ તો કઈ જેવી તેવી કોર્ટમાં તો લેવાય નહીં, કારણ કે સુપ્રીમ કોર્ટના વકીલ 2 હતા. હાઈકોર્ટમાં એનો કેસ આવ્યો અને એમાં એ બેનને પૂછવામાં આવ્યું, મોટા જજ હતા. જજે પૂછ્યું કે બેન, તમે 2 ભણેલ ગણેલ ગ્રેજ્યુએટ છો, 2 વકીલ હતા, તમે બધા બીજાના પ્રશ્ન સોલ્વ કરતા હોય અને બધાને સમાધાન કરાવતા હોય, તો તમારે શું એવો પ્રશ્ન બન્યો કે તમારે તમારા પતિને મારી નાખવા પડ્યા? કે કે અમારે સામાન્ય પ્રશ્ન હતો, કાંઈ કે બીજો પ્રશ્ન હતો જ નહીં. કે ઓલા બેન એમ બોલ્યા કે શું સામાન્ય પ્રશ્ન હતો? તો કે એમાં થયું એવું કે એક વખત સાહેબ કે એ સાહેબ કહેતા એના ઘરવાળાને, એ બેન હતા, એ કે સાહેબ કે ઘરે આવ્યા, આવીને કે કોટ બોટનો ટીંગાડ્યો ઠીક, અને પછી સોફા માથે બેઠા અને બેઠા ને પછી એને અવાજ માર્યો કે રમીલા પાણીનો ગ્લાસ આપજો. બસ આટલી જ વાત હતી. આટલી વાતમાં કે મારા હાથે એનું ખૂન થઈ ગયું, મર્ડર થઈ ગયું. કે મારા હાથે મારા પતિ મરી ગયો. સહજ વિચારમાં પડી ગયા કે તમને આટલી વાત ઉપરથી તમને ગુસ્સો આવ્યો કે રમીલા 1 ગ્લાસ પાણી આપજો. કે એ તો દરેક એના પત્નીને કરવાની ફરજ હોય કે એનો પતિ કામ ચીંતો જ હોય. પણ કે સાહેબ, મારું નામ રમીલા નથી, મારું નામ તો રમા છે. એને રમીલા કઈ અવાજ માર્યો હતો અને આનું નામ તો રમા હતું. હવે આટલી વાત હાથું થાય, વકીલ હતા, વકીલને શંકા તો જાય જ. હવે આ શંકા હાથું થાય, નામની શંકા હાથું થઈને એના ઘરવાળાને માન નાખ્યો. આવું છે એટલે જાદુ ન ભણાય. એમાં બીકોમ કરીને તો આગળ જવાય જ નહીં, કારણ કે એક કોમમાંથી બીજા કોમમાં જાવ એટલે આવું ભણતા. અમાર પૌલન જેઠીઓને તમે ઓળખો છો બધા. હવે એમાં એનો છોકરો ઢેફરીઓની તોફાની, બહુ તોફાની. એટલે આમ કીડીઓની લાઈન આલી જતી હોય તો એ કીડીઓની લાઈન કેમ તોડવી ને એ ઢેફાને ખબર હોય. એ એવો હાથ આડો મારી દે કે આડો હોઈ જાય ને એટલે કીડીઓની આખી લાઈન તૂટી જાય. આવો તોફાની જેઠીઓ રાંધતા હોય ને તો બટેટાનું શાક કર્યું હોય, શાક કરીને કમ્પ્લીટ કરીને મૂક્યું એક બાજુ, હાંજે જમે ત્યારે ખબર પડે કે આ તો બટેટામાંથી રીંગણા થઈ ગયા. આવો ઉઠિયાણો. ઠેપો, પૌલાન ઠેપો. હવે એમાં જેઠીઓ એક વખત કીધું કે તું ભણવામાં ધ્યાન દે બેટા, કે તોફાન આટલા બધા કદમાં કે, અને તું તોફાન કે રેવા દે એમ કરીને ઉપાડી હાવેણી ઉપાડીને અને ઢેફાને તો ધડું નાખ્યો અને ઢેફાને બાંધી કમાડાય બાંધી અને કીધું કે તું ભણવામાં ધ્યાન દે, કે તું આમ નકરું કે તોફાન આટલા બધા કદમાં કે રખડમાં કે
તો ઢેફો બોલ્યો કે છોકરા કેટલા હોશિયાર હોય તમને સમજાવું છો કે મમ્મી કે બહુ ભણ કરે અને બહુ ભણે તો કે શું મળે? તો કે બેટા બહુ ભણે ને તો કે સારી વહુ મળે છે. તો કે મારા પપ્પા તો કે બહુ ભણેલા છે કે. તો કે એને સારી વહુ કેમ ન મળી એમ એનું કહેવાનું એમ થતું હતું એની મમ્મીને ટોન માર્યો કે મારા પપ્પા તો બહુ ભણેલા છે કે પૌલો ગ્રેજ્યુએટ માણસ હતા કે મારા પપ્પા તો કે બહુ ભણેલા છે કે તો એમ બહુ ભણેલા છે તો કે એને સારી વહુ કેમ ન મળી એમ. હવે અમારા કરશન કાકા ને કેથો ભગત ને હમથુડો ને આ બધા ગયા હરિદ્વાર ગયા. હરિદ્વારની બસ હતી સ્પેશિયલ. તો હરિદ્વાર ગયા ને હરિદ્વાર જઈને કરશન કાકા હમથુડો ને બધા એમ ગંગાજી નાતા હતા. ડૂબક્યું મારે ડૂબક્યું માથે ડૂબક્યું. એટલે કરશન કાકાએ હમથુડાને કીધું કે કેમ આટલી બધી કે તું ડૂબકી મારે કે અહીંનું માયતમ શું છે કે? તો હમથુડો બોલ્યો કે તમને નથી ખબર કે કાકા કે શું? તો કે પાપ કર્યા હોય ને પાપ કે તો કે અહીં ગંગાજી કે ડૂબકી મારીને કે ગંગાજીમાં ધોવાઈ જાય કે. પાપ ધોવા માટે અહીંયા હરિદ્વાર બધા આવે ગંગાજીમાં ડૂબકી મારે ને એટલે કે બધાને પાપ ધોવાઈ જાય છે. તો કરશન કાકા કે સારું કે થોડા થોડા તો કે આપણે પાપ કરવા જોઈએ ઓકે. તો હમથુડો કે કેમ એમ બોલો છો કાકા? તો કે પાપ ન કરી તો શું કે અહીં હરિદ્વાર શું ધોતિયા ધોવા આવી ગયા આપણે? અમે 4-5 જણા ઓટે બેઠા હતા બસ સ્ટેન્ડ બારોબાર ઓટે બેઠા હતા ને એમાં લખી ડોસી નીકળ્યા. એટલે જો ગઈઢા માણસો હોય ને ગઈઢા માણસો એને મિત્રો છે ને પૂછપરછ કરવાની બહુ ટેવ હોય. એટલે લખીમાં નીકળ્યા એમાં ભગવો અહીંયા બેઠો તમારી તરફે. એટલે ભગવાન કીધું કે ઓળખતા નહીં લખીમાં કોઈને ઓળખે નહીં એને છે ને થોડુંક નજરનું ઓછું થઈ ગયું હતું. કાનનું ઓછું નજરનું ઓછું. તો કે અહીંયા બેટા અહીંયા એટલે ભગવો તો હમો ગયો એને એમ કે ડોસી કઈ કામ હશે. ભગવો તો ઓળખે ને કે આ લખીમાં તમારા લખીમાં ઓળખે નહીં કે આ ભગવો છે. આમ બધા બેઠા હતા. તો એમાં લખીમાં પૂછ્યું કે તું ક્યાંનો છું બેટા? તો ભગવો કે માં મારા તો કે લગ્ન થઈ ગયા છે કે હું પરણી ગયો છું કે અત્યારે તો હું ક્યાંય નથી. લગ્ન કરે એ પસ્તાય. જો આ મોતીચૂરના લાડુ છે જે ખાય એ પસ્તાય અને નો ખાય ને એ પસ્તાય. મોતીચૂરના લાડુ. ભગવો એમ બોલ્યો કે મારા તો લગ્ન થઈ ગયા છે હું તો પરણી ગયો છું હવે હું ક્યાંય નથી કે માં. ચાલો કોમેડિયન ભૂરા કાકાની કોમેડીની અંદર અહીંયા આપણે વિરામ લઈશું અને વળી પાછા આપણે એક વખત નવો ભૂરા કાકાનો નવો કોમેડીનો ખજાનો લઈને હાજર થઈશું. ત્યાં સુધી જય સિયારામ.